સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા પોલીસે ફરી એકવાર વિવાદમાં આવી છે। છાણી પોલીસના 2 કર્મચારીઓએ તોડ કર્યો છે, જ્યાં 3.50 કરોડનો જે ટ્રક છે એક 3.50 કરોડના જે મેટર સામે આવી છે। 3.50 કરોડ રૂપિયા ભરેલી કાર પકડી અને તેમાં તોડ કરવામાં આવ્યો છે। 3.50 કરોડ રોકડમાંથી 50 લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા। આંગડિયા પેઢીની ગાડીમાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જ્યાં લખનૌથી રાજકોટ જતી હતી ત્યારે રણોલી પાસેથી પકડી પાડવામાં આવી, જ્યાં પીઆઈએ બંને પોલીસ કર્મચારીને માર માર્યો છે। ત્યારે મંદિરમાં લઈ જઈ મારામારી કરી અને રૂપિયા પરત કરાવ્યા હતા। ત્યારે હેડ કોન્સ્ટેબલ છે રમેશ ઝીણાભાઈ મોરવાડિયાની બદલી કરવામાં આવી છે। એલઆરડી શ્રવણસિંહ અનોપસિંહ વાઘેલાની હેડક્વાર્ટર બદલી કરવામાં આવી છે, જ્યાં ઘટનાની તપાસ એ ડિવિઝન એસીપીને સોંપવામાં આવી। છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 10/9/2025ના રોજ એક આંગડિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબાર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહેલ જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા। એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીપી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્ક્વાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પરત્વે ઇન્ક્વાયરી તપાસ ચાલુ છે।